રોજ ધી સિમ્બોલ ઓફ નોલેજ જ્ઞાનનું પ્રતીક એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી શોભાયાત્રા જય ભીમ સંગઠન દ્વારા કરવામાં આવી, જેનું પ્રસ્થાન સવૈયાનગરથી કરી ડૉક્ટર મણિભાઈ પટેલના દવાખાને થઈ વિવેકાનંદ ચોકમાં આવ્યા. હમણાં જ તાજેતરમાં સગર સમાજના એક જ કુટુંબના 4 સભ્યોનું અવસાન થવાથી તેમના આત્માને પરમાત્મા શાંતિ અને સદગતિ આપે તે માટે ડીજે સૂત્રોચ્ચાર બંધ કરાવી આ જગ્યાએ 2 મિનિટનું મૌન પાડી અને તેમના આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરી. આ જગ્યાએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શરબતનું આયોજન કરવામાં આવ્યું. તેથી આગળ રાજકીય પક્ષો દ્વારા પણ શરબતનું, પાણીનું, છાશનું આયોજન કરવામાં આવ્યું. ધરોઈ 3 રસ્તા પેટ્રોલ પંપે મુસ્લિમ સમાજ દ્વારા પાણીની વ્યવસ્થા કરી અને સેવા આપવામાં આવી. આ શોભાયાત્રામાં દરેક સમાજના, દરેક ધર્મના, દરેક નાગરિકો, આગેવાનો હાજર રહ્યા અને શોભાયાત્રાને શોભાયમાન બનાવી ઘણી સંખ્યામાં લોકો હાજર રહ્યા. આ સ્થળેથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ જઈ ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું. આ સમયે હાજર દરેક નાગરિકો, ભાઈઓ, બહેનો, પક્ષના કાર્યકરો દરેકનો જય ભીમ સંગઠન વતી આભાર વ્યક્ત કરું છું. જય ભીમ.